દર્શક મિત્રો, અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં કાલનું પંચાંગ, દિન વિશેષ તેમજ કિશન મહારાજ દ્વારા આપને બધી જ માહિતી આપવામાં આવશે. આપને જે પણ મૂંઝવણ હોય તે સવાલોના જવાબ મળશે કિશન મહારાજ તરફથી. કાર્યક્રમના અંતમાં આપના જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ કિશન મહારાજ તરફથી જાણવા મળશે. તો મારી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો, બેને કીધું એ પ્રમાણે રોજની નવી માહિતી, નવી વસ્તુઓ જાણવા મળે છે. તો આ બધી જ નવી માહિતી સાથે શરૂઆત કરીશું પહેલા પંચાંગની, ત્યારબાદ દિન વિશેષ અને પછી દિવસ રાતના ચોઘડિયા જોઈશું. તો શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલનું પંચાંગ કેમનું છે તેના વિશે માહિતી આપો. કાલે તારીખ 30/10/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક સુદ આઠમ છે. આજે જલારામ જયંતિ, જય જલારામ. બરાબર છે, કાલે આઠમ રહેશે. મકર રાશિનો ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર, શ્રવણ નામનું નક્ષત્ર, તો શુલ નામનો યોગ, તો બહુ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછુડો પણ નથી. સૂર્ય જે છે તે પોતે તુલા રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે. વહેલી સવારે 6:43 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:03 જોવાય છે. 1:51 ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 1:08 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય 12 થી 12:46 કલાકનું અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ બપોરે 1:48 થી 3:13 સુધીનો રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યો, સારા કાર્યોની શરૂઆત ના થાય, લાંબી મુસાફરી ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે સારો રહેશે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલનું દિન વિશેષ વિશે પણ માહિતી આપો. દિન વિશેષમાં કાલે ગુરુવાર છે ને આઠમ છે અને ભગવાન ગુરુનો વાસ પીપળે છે, માટે કાલે પીપળે દીપદાન કરજો, પ્રાગટ્ય કરાવજો. પીપળે એક દીવો કરવાનો સંધ્યા ટાણે, ચોક્કસથી તમારા જીવનમાં કોઈ સારા એવા કામ થઈ જશે. કાલે પીપળે દીવો કરવાથી તમારા કામ સારા થશે, વેપાર વ્યવસાયમાં વધારો થશે અને નાના મોટા સારા એવા કોઈ આર્થિક લાભ પણ જોવાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા આવતીકાલે કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળ કાર્યક્રમમાં આગળ વધીએ તો આવતીકાલના ચોઘડિયા વિશે પણ વાત કરો. ચોઘડિયામાં એવું છે, કાલે પહેલું ચોઘડિયું જે છે તે શુભ ચોઘડિયું છે, વહેલી સવારના 6:43 થી 8:08 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:23 થી 1:50 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું છે જે 1:50 થી 3:13 કલાકનું છે. પછી આવશે ફરી શુભ ચોઘડિયું 4:40 થી 6:03 કલાકનું. તો આ 4 ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના સારા કામ, નવા કામ કરવા છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 6:03 થી 7:38 હશે. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટેની આ વાત છે. આ ચોઘડિયામાં જે સમય લખ્યો છે તે સમયમાં સારા કામ કરવાથી સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો. હવે આજે ગઈકાલે આપણે વાત કરી હતી ચંદ્ર વિશે, આજે મંગળ વિશે વાત કરવાની છે. તો ભાઈ કુંડળીમાં મંગળ કયા સ્થાનમાં બેઠો હોય તો કેવું ફળ આપે. આપણે પહેલા રાહુની વાત કરી, પછી સૂર્યની, પછી ચંદ્રની, આજે મંગળની. તો મંગળ જ્યારે લગ્નમાં બેઠો હોય ત્યારે માણસ એક તો ઉર્જાવાન હોય, એના કામ કરવાની ઝંખના બહુ હોય, કામ કરીને પણ થાકે નહીં, મહેનતું હોય અને માથા પર વાગવાની એકાદ વાર એની ઈજા ચોક્કસથી થઈ હોય, માથે વાગેલાનું નિશાન હોય. જ્યારે લગ્ન મંગળ એટલે લગ્નના સ્થાનમાં મંગળ હોય
જ્યારે મંગળ બીજા સ્થાનમાં હોય ત્યારે માણસ તીખું બોલનારો હોય અને ગમે ત્યારે ગમે તેવા ટોન્ટ મારનારો હોય, સામેવાળાને મરચા લાગી જાય એવું બોલનારો હોય જ્યારે કુંડળીમાં મંગળ બીજા સ્થાનમાં હોય. એટલે કે જીભ ઉપર જ તીખી જુબાન છે મંગળ બીજા સ્થાનમાં. ત્રીજે મંગળ ભાઈ બહેન જોડે ઝઘડા કરાવે છે, ભાઈ બહેન જોડે અણબનાવ બનાવડાવે છે. આપણે ઘણી વખત જોઈએ છે સગા ભાઈ બહેન એકબીજા સાથે નથી બોલતા અથવા તો સગા ભાઈ બહેનને જ એકબીજા જોડે પ્રોબ્લેમ છે, તેવા લોકોની કુંડળીમાં મંગળ ત્રીજા સ્થાનમાં જોવા મળે છે. ચોથા સ્થાનનો મંગળ હૃષ્ટપૃષ્ટ શરીર આપે છે. એક કહેવાય ને કે એક આર્મી ઓફિસર જેવી આમ છાતી આપે છે, એકદમ કડક મિજાજ હોય, શરીર એકદમ કડક હોય, છાતીનો ભાગ એકદમ આગળ હોય, 56ની છાતી લઈને ચાલનારો વ્યક્તિ ગણાય એને, જેનો મંગળ ચોથે હોય. પાંચમા સ્થાનમાં મંગળ શું કામ કરાવડાવે? પાંચમે મંગળ પ્રેમમાં દગો પાવડાવે, પાંચમે મંગળ પ્રેમ લગ્નમાં તકલીફ કરાવડાવે, પાંચમા સ્થાનમાં મંગળ પ્રેમ લગ્ન જીવનમાં તોડફોડ કરાવડાવે છે. છઠ્ઠા સ્થાનમાં મંગળ હોય તો છઠ્ઠે મંગળ એસિડિટી અને ક્યાંક ને ક્યાંક બળતરાની સમસ્યા આપે છે. સાતમે મંગળ વ્યક્તિને પાછળના જીવનમાં એકલો રાખે છે અને લગ્નમાં સુખ નથી આપતો. જેની પણ કુંડળીમાં લગ્નમાં એટલે કે સાતમા સ્થાનમાં મંગળ છે એ વ્યક્તિનું પાછળનું જીવન એકલવાયુ હોય છે. પત્ની હોય તો પત્ની ક્યાંક ને ક્યાંક જતી રહી હોય, છોકરા હોય તો છોકરા બહાર હોય અથવા તો છોકરા અલગ હોય. વ્યક્તિને પાછળના જીવનમાં એકલું રહેવું પડે છે જ્યારે મંગળ સાતમા સ્થાનમાં હોય છે. આઠમા સ્થાને મંગળ માણસને એકાદ વાર નાનો મોટો એક્સિડન્ટ, અકસ્માત અને એકાદ વાર નાની મોટી ઘાત આપે, સાથે હરસમસાની સમસ્યા પણ આઠમા સ્થાનનો મંગળ લઈને આવે છે. મંગળ નવમા સ્થાનમાં હોય તો નવમા સ્થાનનો મંગળ જમીન મકાનથી બહુ મોટા લાભ કરાવડાવે છે. જમીન મકાનને લગતા કામોમાં સારા એવા કામ કરાવડાવે છે. જમીન મકાન દલાલીનું કરતા હોય એ લોકોને બહુ સારું બને છે. મંગળ દસમા સ્થાનમાં હોય તો માણસ સારો આઈએએસ આઈપીએસ અધિકારી બની શકે. દસમા સ્થાનમાં મંગળ સારો બિલ્ડર બનાવે, સારો કોન્ટ્રાક્ટર બનાવે અને સારામાં સારો આર્મી, નેવી કે પછી પોલીસ ઇન્સ્પેક્ટર બનાવડાવે, જ્યારે મંગળ પોતે કર્મના સ્થાનમાં બેઠો હોય. 11મા સ્થાને મંગળ તમારા આજુબાજુના લોકોથી લાભ કરાવડાવે. 11મા સ્થાનનો મંગળ મિત્રોના ખાસ જોડે દગો કરાવડાવે. અમુક લોકો નથી ખાસ મિત્રો દગો કરીને જતા રહેતા, અથવા તો ખાસ મિત્રો જોડે ફૂટ પડી ગઈને જતા રહ્યા. તો 11મા સ્થાનનો મંગળ આ કરાવડાવે છે. 12મા સ્થાનનો મંગળ એડીના ભાગમાં દુખાવો આપે, ઘૂંટણ પછીના ભાગમાં ખાલી ચડી જવી, નસ ચડી જવી, સ્નાયુઓની પ્રોબ્લેમ રહેવી, 12મા સ્થાનનો મંગળ કરાવડાવે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે લગ્નથી 12 સ્થાનનું મહત્વ મંગળ વિશે. હવે મંગળને પ્રબળ કરવા શું કરવું, મંગળને સારો બનાવવા શું કરવું? ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રો જાપ બહુ જ સારા રહેશે જે લોકોને પણ મંગળથી લાભ જોઈતો હોય. અને દર મંગળવારે 5 બુંદીના લાડુ કેસરી કલરના હનુમાનજીને ચડાવવાથી પણ મંગળનો સુધારો થાય છે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. આ મંગળવારના દિવસે કરવું.
અને સાથે સાથે જે લોકોની કુંડળીમાં મંગળ બહુ જ ખરાબ છે તો એ નિત્યક્રમ કરે, એટલે કે દરરોજ કરે તો પણ સારું રહે. આટલું કરવાનું લાભ જોવાય. જી બેન. જી મહારાજ, તો મંગળને આપણે પ્રબળ કેવી રીતના કરી શકીએ એના વિશે તો આપે ખૂબ જ સરસ માહિતી આપી, પરંતુ હવે આગળ આપણે વાત કરીએ મેષ, વૃષભ અને મિથુન આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે પણ દર્શક મિત્રોને જણાવો. હવે સર્વપ્રથમ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો વાણી વર્તનમાં સુધારવા. અમુક વખત ના બોલવાનું બોલાઈ જાય છે મેષ રાશિ વાળા, ધ્યાન રાખવું. જૂની ભૂલો યાદ આવે. માતા સાથે વૈચારિક મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. બિઝનેસમાં મિત્રોનો સહયોગ મળશે. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો વાદ વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે. સંતાન તરફથી કોઈ એવા લાભ જોવાય છે, સંતાન તરફથી કોઈ મોટા ફાયદા છે. સાસરિયા પક્ષ તરફથી આર્થિક સહાય થશે, સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ થશે. નવું વાહન કે મકાન ખરીદી શકો છો. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો જીવનસાથી જોડે કોઈ વાદ વિવાદ ના થાય, દીકું ચીકું કરતા કરતા પછી ગાળો ના બોલાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. જમીન મકાનના એક કામ છે કે કોઈ પ્રોપર્ટીના કામ છે કે પ્રોપર્ટી સંદર્ભમાં કામ છે તો એ કામ કાલે વધશે. વેપારમાં ચાલી રહેલા અવરોધ દૂર થશે. વ્યવસાય સારું. વસ્તુ સંભાળીને રાખજો. તમારો મોબાઈલ ફોન, ચાવી, તમારા કિંમતી ઘરેણા ક્યાંય વસ્તુ પછી મૂકીને ખોવાઈ ગઈ અથવા તો ભૂલી ગયા એવું ના બને. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કાલે નિરાંત અને આનંદમય દિવસ જાય. ધંધામાં ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. વ્યવસાયમાં ખાસ ધ્યાન રાખવું. મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બનશે. ધાર્મિક કાર્યને ગતિવેદ મળે. કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિની ઘરેથી નીકળતા પહેલા વડીલના આશીર્વાદ લઈને નીકળવા. જો કોઈ કોર્ટ કચેરીના કામ ચાલી રહ્યા છે તો એમાં 100% સફળતા જોવાય છે. દિવસ તમારા માટે સારો અને ખુશખુશાલ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થાય, જૂના મિત્રો સાથે મળવાનું થશે. નજીકના વ્યક્તિઓની યાદ આવશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. કન્યા રાશિને સંધ્યાકાળ પછી સાંજ પછી કોઈ એવા સાંજે ધન લાભ થાય. બિનજરૂરી નાણાકીય ખર્ચા થાય. ખોટી લોકો માંગણી કરી શકે છે. ખોટી જગ્યાએ પૈસાનો ખર્ચ થઈ શકે છે. હરવા ફરવામાં સારું. ઉત્સાહ સારો જોવાય. કામની સારી વાત સાંભળવા મળી શકે છે. કામને લગતા કોઈ સારા કામ થઈ શકે છે. નારંગી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્રો પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બોલો. હા, મારી જન્મ તારીખ 22/7/1990. જન્મનો સમય? જન્મ ટાઈમ 10:02 સવારના. જન્મ સ્થળ? આણંદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન કિશન મહારાજ 2 છે મારા. મેં નાનપણથી બહુ દુઃખ જોયું છે દરેક વસ્તુમાં, તો મારું આગળનું જીવન કેવું રહેશે? બીજું કે મેરેજ પછી મારી જિંદગી કેવી રહેશે? આના પછી મેરેજ જિંદગી કેવી રહેશે? કન્યા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને ત્રીજની તિથિ હતી. માણસ જિંદગીમાં નાનપણથી દુઃખ જોતો હોય અને ક્યાંક ને ક્યાંક એને જીવનમાં કોઈ દિવસ જસ ના મળતો હોય. સાહેબ, તમારી જોડે પણ આવું જ બનેલું છે. હવે માણસને જીવનમાં જસ કેમ ના મળે? સૂર્ય અને રાહુ જોડે હોય એટલે અપયશ યોગ બનાવે. એને બિચારાને જીવનમાં બધા માટે બધું કરી નાખ્યું પણ એના માટે કોઈ કશું કરતું નથી. ગમે તેટલું કરો છેલ્લે 0 થઈ જાય છે અને જે પણ કામ કરે એમાં પાછળ પડે છે. શું કરવાથી લાભ થાય? લગ્ન યોગમાં સાહેબ થોડુંક સાચવવાનું છે. હજી 2-4 મહિના જવા દો. 2 ઉપાય આપું છું શું કરવાથી લાભ થશે. એક તો સૂર્યનારાયણને જળ ચડાવ. સૂર્ય રાહુ છે, અપયશ યોગ. સૂર્યનારાયણને જળ ચડાવવાના. એમાં તમારે ચપટી હળદર અને લીલા મગ 2 વસ્તુ નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો.
સૂર્યનારાયણના 12 નામ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ રવે નમઃ, ઓમ પુષ્પે નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. એવા 12 નામ 12 વખત બોલીને ચડાવવા. બીજું, તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લો ભાઈ, એનાથી તમને લાભ થશે. અને લગ્ન જીવન માટે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવો. વહેલી તકે તમારું બધું કામ સારું જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર માહિતી આપી, તે બદલ આભાર. તો હવે આગળની રાશિ વિશે વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ જાતકોના કાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. સારી રીતે તમે બહાર જઈ શકો છો. ધાર્મિક કામ થશે. મદદ કરવાની ભાવના જાળવી રાખજો. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને કિંમતી વસ્તુઓ ખાસ ધ્યાન રાખે. ખોટી જગ્યાએ કોઈ વસ્તુ ક્યાંય મુકાઈ ના જાય, આડી અવળી જગ્યાએ કોઈ તમારું એ ના થાય તેનું ધ્યાન રાખશે. ધાર્મિક કાર્ય હેતુ ક્યાંય મુસાફરી કરવાની થશે. નાની મોટી યાત્રા થશે. કોઈક જગ્યાએ જવાનું થશે. ખુશીની લાગણી અનુભવેલા પછી પાછી કોઈ ખુશી લઈને ના આવતા. ખુશીની લાગણી એટલે ચહેરા પર સ્મિત રહેશે. પરિવારની તબિયતનું ધ્યાન રાખજો. પારિવારિક કોઈ જગ્યાએ કોઈનું તબિયત બગડે નહીં. સફેદ શુભ કલર શુભાંક 4. ધનરાશિને ધ્યાન અને યોગ કરવાથી લાભ છે. ધ્યાન અને યોગ કરે તો ફાયદો થાય. મનગમતા કામ પૂર્ણ થાય. દિવસ સારી રીતે અને સરસ રીતે પસાર થશે. ઉત્સાહ સારો રહેશે અને નવીન કામ સારું રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ રાશિઓના જાતકોનો આવતીકાલનો કેવો રહેશે દિવસ? મકર રાશિને જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. સવાર વિચાર નિર્ણય લેજો. બીજું, ઉર્જાનું સ્તર બહુ જ સારા લેવલ ઉપર રહેશે. આનંદ ઉત્સાહ સાથે દિવસ પસાર થશે. હા, સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખે કાલે મકર રાશિ. અને ક્યાંય ગેરસમજ ના થાય, કોઈક મિસબિહેવ ના થાય, કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, એનું ખાસ ધ્યાન રાખશે. લાલ શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને કોઈ સારા સમાચાર, શુભ સમાચાર મળી શકે છે. સહકર્મચારી તમારું મનોબળ વધારશે. દિવસ સાવચેતીથી વિતાવવાનો. ગુસ્સા પર કાબુ રાખવાનો. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને તબિયતમાં ખાસ ધ્યાન રાખવું. વેપારી વર્ગ માટે દિવસ બહુ જ સારો છે. પ્રિયજન સાથે કોઈ ખરીદી થશે. ધાર્યા કરતા વધુ નાણાં મળશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે દરેક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે એના વિશે તો આપે ખૂબ જ સુંદર માહિતી આપી. પરંતુ હવે કાર્યક્રમના અંત તરફ આવ્યા છે, ત્યારે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ ટેરો કાર્ડના માધ્યમથી જ આપણે જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહેવા શુભ આશીષ, શુભ આશીર્વાદ સાથે કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. 30/10 જેનો પણ જન્મ તારીખ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે, તો ભાઈ બેને ઉપાડ્યું છે ક્વીન ઓફ ફેન્ટ્સનું કાર્ડ. શું સૂચવે છે ક્વીન ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે? ભાઈ, એક તો જેને ક્વીન નથી મળતી, ક્વીન મળી જવાની છે. હા, એટલે ભાઈ હારી ક્વીન લાવજો પાછા. કરેજ, તમારો આત્મવિશ્વાસ વધશે. તમે કોઈક જગ્યાએ પ્રોપર ફોકસ કરી શકશો. કામ કરવામાં મજા આવશે. કામ કરવામાં આગળ વધશો અને સાથે હરવા ફરવા અને આનંદમય વર્ષ પૂર્ણ થવાનું છે. ધ્યાન શું રાખવાનું છે? 4 પગવાળા પ્રાણીથી ધ્યાન રાખજો. અમુક લોકો કે મહારાજ અમે તો 2 પગવાળા ઘરે રાખેલા છે, પણ એમનાથી તો ધ્યાન રાખવાનું જ છે. 4 પગવાળાથી પણ ધ્યાન રાખવાનું છે ભાઈ. એટલે બજારમાં જાઓ, ક્યાંક ધ્યાન રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે ભાઈ, શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે પીળું ફૂલ ભગવાન વિષ્ણુજીને કાં તો લક્ષ્મીનારાયણને ચડાવવાનું રાખે. એનાથી દિવસ અને વર્ષ બંને સારું જશે. આટલું દર ગુરુવારે કરવાનું, લાભદાયી ફળ મળશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર રીતે દર્શક મિત્રોને માહિતી આપી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હજી પણ આપને મનમાં જો કંઈ મૂંઝવણ હોય તો કિશન મહારાજનો નંબર નોંધી લો.
તો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.